તારીખ 21 ડિસેમ્બર 2024 શનિવાર. સંત લુકના ગ્રંથમાંથી પાઠ. પહેલો અધ્યાય કડી 39 થી 45. થોડા જ વખતમાં મરિયમ યહૂદિયાના પહાડી પ્રદેશમાં આવેલા એક ગામના જવાને ઉતાવળા નીકળી પડ્યા. જખરિયાના ઘરમાં જઈને તેમણે એલિસાબેથને વંદન કર્યા. મરિયમના વંદન સાંભળતા જ એલિસાબેથમાંનું પેટમાંનું બાળક ફરક્યું અને એલિસાબેથ પવિત્ર આત્માની પ્રેરણાથી સબર બનીને મોઢે સાથે બોલી ઉઠી, સૌ સ્ત્રીઓમાં તું ધન્ય છે અને ધન્ય છે તારી કુખનું બાળક. હું તે કેવી ભાગ્યશાળી કે મારા પ્રભુની માતા મને મળવા આવી. અને વાત તો સાંભળ, જેવા તારા વંદનના શબ્દ મારે કાને પડ્યા કે તરત જ મારા પેટમાંનું બાળક આનંદથી ફરક્યું. અને શ્રદ્ધા રાખનારી તું પરમ સુખી છે, કારણ પ્રભુ તરફથી તને મળેલા વચનો પૂરા થશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈતા બહેનો, વખાણ કરવું, પ્રશંસા કરવી, અભિનંદન પાઠવવું, બીજી વ્યક્તિની પરિસ્થિતિ જોઈ, પોઝિશન જોઈ, જે હાલતમાં છે એ જોઈ અને એમને વખાણ કરવું એ વ્યક્તિના જીવનમાં આનંદ લાવે છે. અને એવી જ રીતે આપણે પણ બતાવીએ છીએ આપણામાં કયા પ્રકારના જે નેચર છે, સ્વભાવ છે એ બતાવીએ છીએ. વખાણ કરવાથી વ્યક્તિ પોતે જે વખાણ કરે છે એ સુખી, અને જેને પ્રત્યે આપણે વખાણ કરીએ એ વ્યક્તિ પણ ખુશ થઈ જાય છે. આવા અદ્ભુત ઘટના આજના શુભ સંદેશમાં જ્યારે મરિયમને ખબર પડી દેવદૂત દ્વારા કે એલિઝાબેથને ગડપણમાં ગર્ભ રહ્યો છે, ઉથાવળા ત્યાં નીકળે છે. ખ્રિસ્તમાં ભાઈતા બહેનો, લુકના ગ્રંથમાં શરૂઆતમાં 4 અલગ અલગ જે પાત્રો આપણે દેખાય છે કે જકરિયા, એલિઝાબેથ, મેરી અને યોસેફ. અને આજના શુભ સંદેશ આપણે જોઈએ છીએ, મરિયમને ખબર પડે છે એલિઝાબેથને ગર્ભ રહ્યો છે, ઉથાવળા, કારણ પોતા કરતા બીજાને મદદની જરૂર છે એ જાણી કેટલા સેન્સિટિવ હતા, કેટલા પ્રયત્ન હતા, સંવેદનશીલ હતા એ બતાવે છે. અને ત્યાં જઈને વંદન કરે છે. અને ત્યારે એલિઝાબેથને આનંદ, એલિઝાબેથના પેટમાં બાળકમાં પણ આનંદ. ખ્રિસ્તમાં ભાઈતા બહેનો, કદાચ મરિયમને થોડી ભીખ હશે કે જ્યારે આ ગર્ભવતી થઈ બીજાને ખબર પડે, લોકો મારા વિશે શું વાત કરે, કેવી નિંદા કરે. કારણ આવી નિંદા તો એલિઝાબેથના જીવનમાં ઘણું સાંભળ્યું છે. લોકો આટલી મોટી ઉંમર સુધી એને બાળક નહીં થતું, કેટલી બધી લોકો નિંદા કરી હશે, એ દુઃખ પહોંચાડ્યો હશે, વેદના આપી હશે. પણ આજે એના જીવનમાં આનંદ લાવતા હોય અને મરિયમ જાય ત્યારે એકદમ ખુશ થઈ જાય છે. અને એવી રીતે મરિયમને પણ ડર છે, આ નાની ઉંમરમાં એ ગર્ભવતી થઈ છે એમ કરીને. બંને સ્ત્રીઓ કે એમનામાં જે પ્રભુ છે બતાવે છે. જ્યારે એક વ્યક્તિના જીવનમાં પ્રભુ હોય એ હંમેશા આનંદ અને આનંદ, પોતાના જીવનમાં આનંદ અને બીજાના જીવનમાં પણ આનંદ છે. ખાસ કરીને મરિયમને ખબર છે પ્રભુની માં બનવાની છે. પ્રભુ પોતે માથેના ગ્રંથમાં 20મો અધ્યાયમાં 26મી 28મી કલમમાં કહે છે, પ્રભુ પોતે કહે છે, તમારામાં જે કોઈ મોટો થવા ઈચ્છતો હોય તો તેણે તમારા સેવક થવું પડશે. જે કોઈ તમારામાં પહેલો થવા ઈચ્છતો હશે તો તેણે તમારો ગુલામ થવું પડશે. જે માનવ પુત્ર સેવા લેવા નહીં પણ સેવા કરવા, સૌની મુક્તિ માટે પોતાનું જીવન અર્પી દેવા આવતો રહ્યો છે. પ્રભુ ઈસુ બોલ્યા અને મરિયમ એના જીવનમાં, કાર્યમાં બતાવે છે. હા કિસ્માલા ભાઈ હતા બહેનો, આપણે પણ આપણા જીવનમાં હંમેશા મરિયમ જેવું બીજાને હંમેશા વખાણ કરતા રહીએ. જેવી રીતે એલિઝાબેથ મરિયમને વખાણ કરે છે, સૌ સ્ત્રીઓમાં તું ધન્ય છે તારી કુખનું બાળક એમ કરીને. અને પછી કહે છે, છેલ્લે શ્રદ્ધા રાખનારી તું પરમ સુખી. એવી રીતે વખાણ ઉપર વખાણ, અભિનંદન ઉપર અભિનંદન, પ્રશંસા ઉપર પ્રશંસા. એ પોતાની પરિસ્થિતિ બંને કેવી રીતે સુખી સ્ત્રીઓ ઈશ્વરની એમના કાર્ય દ્વારા ઈશ્વરનો મહિમા કરે છે. આપણે પણ આપણા કાર્ય દ્વારા, વચન બહુ મહત્વનું છે. આપણા મોંમાં જે શબ્દ નીકળે છે એમાં ખાસ ધ્યાન આપીએ અને આપણે શબ્દ દ્વારા બીજાના જીવનમાં ચોક્કસ આનંદ લાવીએ. You are German, I see why you are German, I see why you are German.